બોટાદના સુપ્રસિદ્ધ સારંગપુર હનુમાનજી મંદિર દ્વારા લેવાયેલા કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સંબંધિત નિર્ણયને લઈને રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ નિર્ણય સામે વિરોધના સૂર ઉઠ્યા છે, જેના કારણે આ સમગ્ર મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જ્યારે ભક્તોના મતે મંદિરના નામનો ઉપયોગ કરી અને થતી ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આ પગલું યોગ્ય છે। ભક્તોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી મંદિરના નામે ઓનલાઈન ઉતારા, પ્રસાદ, દાન અને અન્ય સેવાઓના નામે છેતરપિંડીની ફરિયાદો સામે આવી રહી હતી। આવા કિસ્સાઓમાં ભક્તોની સુરક્ષા અને મંદિરની ઓળખ જાળવી રાખવા માટે આ નિર્ણય આવશ્યક છે। બીજી બાજુ મંદિર તરફ વહીવટી સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ નોંધણીનો હેતુ ક્યારેય ભગવાન કે શ્રદ્ધા પર માલિકી હક સ્થાપિત કરવાનો નથી। હનુમાનજી દાદા સમગ્ર સૃષ્ટિના છે અને સદાય સર્વના જ રહેશે। આ પગલું માત્ર મંદિરની આગવી ઓળખને કાનૂની સંરક્ષણ આપવા માટે છે। હવે આ નિર્ણયના અમલ અને તેના ભવિષ્યના પરિણામો પર સૌ કોઈની નજર રહેશે। હનુમાનજી મંદિરનો આ નવો નિર્ણય એ ચર્ચામાં છે। કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સંબંધિત નિર્ણયની રાજ્યભરમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે। નિર્ણય સામે કેટલીક સંસ્થાઓ અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। જો કે પોતપોતાના મંતવ્યો રજૂ કરવામાં આવી રહ્યા છે। એવામાં ભક્તોના મતે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે આ નિર્ણય યોગ્ય ઠેરવવામાં આવ્યો છે। आज मुद्दा पर एसोसिएट एडिटर सोनल अनडकट लाइव जोड़ाई गया है। सोनल, सारंगपुर मंदिर मामले हवे कॉपीराइट के ट्रेडमार्क मामलो हवे राज्यभर में चर्चानो विषय बन्यो है। अलग अलग मंतव्यों केटलीक संस्थाओं विरोध करी रही है आखा मामलानो, आ निर्णयनो, अने भक्तों अने जे वहीवटी मंदिरना वहीवटीकर्ताओ छे तेमने पण पोताना मंतव्यो स्पष्ट कर्या छे। सौथी पहेला तो आखो मुद्दो जाणवा मांगीए अने आ निर्णय बाद केवो अत्यारे तेनो विरोध थई रह्यो छे, जाणीए विगत। जी महत्वનું છે કે સાળંગપુર કષ્ટભંજન દેવ જે હનુમાનજી છે તેમના જે મંદિર પ્રશાસન છે ટ્રસ્ટ તરફથી જે સાળંગપુર કષ્ટભંજન દેવના કોપીરાઇટ લેવામાં આવ્યા છે અને આ સંદર્ભે તેમના તરફથી જાહેરાત કરવામાં આવી અને સમગ્ર સર્ટિફિકેટ તમામ જે મળ્યા છે તે કષ્ટભંજન દેવના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે। આ પ્રકારની જે વિગતો છે તે તેમના તરફથી જાહેર કરવામાં આવી। પણ સૌથી મહત્વનું છે કે સનાતન ધર્મીઓ જે છે તે આ સમગ્ર કોપીરાઇટ પ્રકરણનો વિરોધ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે ભગવાન ક્યારેય કોઈના હોતા નથી અને તે સંદર્ભમાં ક્યારેય કોપીરાઇટ સંભવી ન શકે। આ સંદર્ભમાં ખાસ તો અલગ અલગ જગ્યાઓથી જે વિરોધ ઉઠ્યો તેમાં સૌથી પ્રથમ તો વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન જે છે તેમના તરફથી આ મુદ્દાનો ખાસ વિરોધ ઉઠાવવામાં આવ્યો છે અને તેમનું પણ એ જ કહેવું છે કે ભગવાન જે છે તે ક્યારેય કોઈના કોપીરાઇટ હેઠળ સમાવિષ્ટ ન થઈ શકે અને આગળ ઉપર હવે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન જે છે તે આગામી દિવસોમાં પણ આ જે વિરોધનો સૂર જે છે તે તેમનો પ્રકટ કરવાના છે, યથાવત રાખવાના છે। ત્યારે આગામી દિવસોમાં શું હોઈ શકે છે રણનીતિ, કયા કારણો છે આ વિરોધના, તે સંદર્ભે વાતચીત કરવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન જે છે હેમાંગ રાવલ તે આપણી સાથે છે। હેમાંગભાઈ સાથે વાત કરીશું। હેમાંગભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, આ જે આખો મામલો છે કયા કારણો વિરોધના? જો સૌ પ્રથમ તો સનાતન ધર્મ અને કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી છે એમાં સૌની આસ્થા હોય। સોનલબેન, આપની, મારી અને સૌ દર્શક મિત્રોની પણ આસ્થા હોય અને આ જે આસ્થા છે આ આસ્થા જે છે એ આસ્થા એ સનાતની પરંપરાથી ચાલતી આવતી આસ્થા છે। આજે આપણે જ્યારે મનમાં વિચારતા હોઈએ કે પવન તનય સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। त्यारे आपणा मगजमां एक हनुमानजीनी मूर्ति आपणे ज्यारे लईए छे तो ये मूर्ति जे छे ए मूर्तिमां आपणे कपिराज आवे, आपणी सामे हनुमानजीनी पूंछ आवे, गदा आवे। तो आ जे बधुं जे छे आ मूर्ति जे छे એ મૂર્તિનું સ્વરૂપ છે એ તો વર્ષોથી રામાયણ છે અને સનાતન સંસ્કૃતિની અંદર જે છે એ વર્ષોથી આ મૂર્તિનું રૂપ જે છે એ રૂપ આપણા મગજમાં વસેલું છે। રામાયણની અંદર આ હનુમાનજીનો અવતાર જે છે એ હનુમાનજીનો અવતાર જે છે એની વાત કરવામાં આવેલી છે। ગીતામાં ભગવાન કૃષ્ણના રથની ઉપર પણ હનુમાનજીનું વર્ણન કરવામાં આવેલું છે। તો આ વર્ણન જે છે એ કોઈનો મૌલિક અધિકાર ના હોઈ શકે અને જે પ્રમાણે સ્વામિનારાયણ ટ્રસ્ટે મૌલિક અધિકારની વાત કરેલી છે અને પોતે પોતાનું આ
પોતાની બુદ્ધિ દ્વારા જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું? આ એકચ્યુઅલ પ્રોપર્ટી છે. આ તમારું TV 13નું બૂમ છે, આ એકચ્યુઅલ પ્રોપર્ટી છે અને આ TV 13નો ટ્રેડમાર્ક હોવો જ જોઈએ અને એનું રજિસ્ટ્રેશન હોવું જ જોઈએ. પરંતુ બૌદ્ધિક સંપત્તિ જે છે, જે બૌદ્ધિક સંપત્તિ જેવી રીતે એકચ્યુઅલ પ્રોપર્ટી જે છે, મકાન, દુકાન, એમ બૌદ્ધિક સંપત્તિ જે છે એનું પણ ભારતના બંધારણની અંદર મહત્ત્વ છે. અને જો હનુમાનજીના નામે તમે હનુમાનજીનું નામ હોય તો તમે એને ભગવાનને બૌદ્ધિક સંપત્તિ તરીકે રજીસ્ટર્ડ ના કરી શકો. કિંગ ઓફ સારંગપુર, તો સારંગપુર પણ એક શહેરનું નામ છે, એને પણ તમે આ પ્રમાણે રજિસ્ટ્રેશન ના કરી શકો. એટલે આ રજિસ્ટ્રેશન થયેલું છે એ બિલકુલ ગેરકાનૂની છે અને સનાતન ધર્મીઓની આસ્થા ઉપર બહુ મોટો વાર છે. તમે હમણાં કહ્યું કે આ જે છે તે ગેરકાનૂની ગણી શકાય. કાયદાકીય વાત કરીએ તો કઈ રીતે આ જે નોંધણી કરવામાં આવી છે, જે કોપીરાઇટ લેવાયા છે, તે કઈ રીતે ગેરકાનૂની ગણી શકાય? જો સુપ્રીમ કોર્ટ અને આપણા બંધારણે આર્ટિકલ 21 અને આર્ટિકલ 25ની અંદર માણસને પોતાની સ્વતંત્રતા તરીકે વર્તવાનો અને પોતાને ઈચ્છા અનુસાર પોતાનો ધર્મ પાળવાનો અને આસ્થાનો અધિકાર આપેલો છે. હવે મારી ઈચ્છા છે કે મારે કષ્ટભંજન દેવની મૂર્તિ મારા ઘરમાં રાખવી છે, તો આ તો તમે એનો ટ્રેડમાર્ક પ્રોફેશનલી વ્યવસાયિક ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કરાવવું, એનો મતલબ જ એમ થાય કે એમણે વ્યવસાયિક રીતે એ મૂર્તિ, એના વાઘા, એ મૂર્તિનું નામ, કષ્ટભંજન નામ, કિંગ ઓફ સારંગપુર, આને રજિસ્ટ્રેશન કરેલું છે. તો મને લાગે છે કે આ રજિસ્ટ્રેશન જે છે એ જો કરી દેવામાં આવ્યું હોય ને એના સર્ટિફિકેટો મૂકવામાં આવ્યા હોય તો એ બિલકુલ ગેરકાનૂની છે. આના માટે આગળ લડાઈ લડવાની છે. સુપ્રીમ કોર્ટે વારંવાર આવા ચુકાદાઓ આપેલા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. રામાયણ નામનું અત્તર કાઢવામાં આવ્યું હતું એક કંપનીએ, એને ટ્રેડમાર્ક થઈ ગયા પછી સુપ્રીમ કોર્ટ ઉપર એની ફાઇટ થઈ અને સુપ્રીમ કોર્ટે કીધું કે ધાર્મિક નામો જે છે, રામાયણ હોય, ગીતા હોય, બાઇબલ હોય, કુરાન હોય કે પછી ભગવાનના નામો હોય, એનો કદાપી ટ્રેડમાર્ક થઈ શકે નહીં. અને આવા ટ્રેડમાર્ક થાય કઈ રીતે? આપણા કષ્ટભંજન હોય, સંકટ મોચન હોય, આ બધા નામો તો વર્ષોથી આપણા શાસ્ત્રોની અંદર અને ગ્રંથોની અંદર લખેલા નામો છે. આનો ટ્રેડમાર્ક કરાવો એ બિલકુલ ગેરકાનૂની છે. બીજી વાત એ છે કે આ સ્વામિનારાયણ સંસ્થા છે એ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર્ડ છે. ટ્રસ્ટ કોઈ દિવસ ધંધો ના કરી શકે, વ્યવસાય ના કરી શકે, બિઝનેસ ના કરી શકે. તો વ્યવસાયિક ટ્રેડમાર્ક કરાવવાનો ટ્રસ્ટને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. ટ્રસ્ટ તરફથી હેમાંગભાઈ એક ખુલાસો એ પણ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે અત્યારે ઓનલાઈન છેતરપિંડી થઈ રહી છે, ઓનલાઈન છેતરપિંડી ન થાય તે અટકાવવા માટે થઈ અને આ જે કોપીરાઇટ છે તે લેવામાં આવ્યા છે. આના સંદર્ભમાં શું કહેશો? જો આ ટ્રસ્ટનો ખુલાસો એ આ દબાણ કર્યું પછી એમણે એક ખુલાસો કર્યો છે, બિલકુલ આ ખુલાસાને ખારીજ કરવામાં આવે છે, કચરા ટોપલીમાં નાખવામાં આવે છે સનાતન સંસ્થા તરફથી. કારણ કે એમને જો ઓનલાઈન ફ્રોડની ચિંતા હોય તો પછી ઓનલાઈન ફ્રોડ તો માટે IPCની કલમો છે, એના માટે IT એક્ટની કલમો છે, એનો ઉપયોગ કરે. સોમનાથ ટ્રસ્ટ ને બીજા બધા ટ્રસ્ટ કરે જ છે. આગામી રણનીતિ હવે શું રહેશે? આગામી રણનીતિ પહેલાં તો અમે એમને ત્યાં જઈને મળીશું, એમને કહીશું કે આ કોપીરાઇટ પાછા આપી દે. ના આપે તો અમે ચેરિટી કમિશનરને કહીશું કે આ સંસ્થા વ્યવસાયિક ધોરણે કામ કરે છે. ગઈકાલે જ મેં જોયું કે 30,000 રૂપિયામાં હનુમાનજીની મૂર્તિઓ વેચાઈ રહી છે. અમે સનાતન ધર્મીઓ જે રીતે સવિનય કાનૂન ભંગ કરીશું, ગાંધીજીએ કર્યો તો એમ હનુમાનજીની એમની જ કષ્ટભંજન દેવની મૂર્તિ જે આપણી છે એમને જોડે રાખીને અમે સુંદરકાંડનું આયોજન કરીશું. અને જો આમાં એ લોકો હજી અમારી વાતને નહીં સ્વીકારે તો અમારા માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અને કાયદાકીય રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં PIL એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો માર્ગ પણ ખુલ્લો રહેશે. તો આ હતા હેમાંગ રાવલ, જેમનું કહેવું છે કે ભગવાન જે છે તેમના નામ હોય કે ભગવાનનું પોતાનું સ્વરૂપ હોય ક્યારેય ટ્રેડમાર્ક કે કોપીરાઇટને અંતર્ગત આવતા નથી. સુપ્રીમ કોર્ટે પણ અગાઉ આ પ્રકારનો ચુકાદો આપ્યો છે અને તેને ટાંકીને જ હવે તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન જે છે તે તેની લડત આકરી બનાવશે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. જી ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી માટે.